આવે ને મસ્ત રિઝલ્ટ. ભલામણ તમને બધાને વ્યવસ્થિત વિડીયો દેખાડવાનું છે ને સારા વિડીયો દેખાડવાનું છે. એટલા માટે આ ભાઈએ ખર્ચો કર્યો, મસ્તીનો આઈફોન લઈ લીધો છે. અને હવે તમારે બધાને વિડીયો જોયા રાખવાના છે ને સપોર્ટ કરજો, અમને સપોર્ટ કરો ને એમ આવડાને સપોર્ટ કરજો. અને આવડે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો અમે પણ મજામાં જ છીએ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો સુરજ દાદા નીકળી ગયા છે. એટલા વાડીનો નજારો કંઈક આવો છે. જો ફેમિલી, કાલના બ્લોગમાં આપણે એક દિવસનો ગેપ પડી ગયો છે, કારણ કે મોબાઈલ કવર હતો તો બહુ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, ખુલતો નહોતો, એવું બધો પ્રોબ્લેમ થતો હતો મોબાઈલનો. બહુ એડિટિંગમાં પણ બહુ છોડતો હતો. એડિટિંગ કરવું હોય તો સવારે કરવું તો સાંજે એક વિડીયો એડિટિંગ થઈ રહી, એવું મોબાઈલની હાલત હતી. એટલે કાલે આપણે ગયા તો મોબાઈલ નવો લેવા, જેથા નવો લેવા જ્યાં નાનો અમથું લેવાનો હતો, કારણ કે આપણીમાં એટલી બધી કેપેસિટી નહોતી, એટલે લેવાનો હતો 15-20 હજાર વાળો. પણ ગયા તો એ ભાઈએ કીધું કે આપણે આઈફોન લ્યો તો આઈફોનમાં રિઝલ્ટ સારું હોય, કે બ્લોગિંગ માટે સારું પડે. તો મેં કીધું હાલો લઈ નાખીએ આઈફોન. તો એને અત્યાર સિસ્ટમથી આપણે આઈફોન લીધો છે. હવે એનું રિઝલ્ટ કેવું છે એ તમે કોમેન્ટમાં કહેજો કેવો છે. આપણે મોબાઈલ લીધો છે તો પેલા દર્શન કરવા આપણા માટે જવું પડે. તો જો આપણે માટે આવી ગયા છે અત્યારમાં. અત્યારમાં એક કાકા હર્ષિતાબેન થઈ ગયા તૈયાર. ઓનલાઈન ક્યાં જવાનું હોય? કારખાને. ચાલો ફેમિલી નીકળી ગયા કારખાને, જઈ કામે. તો ફેમિલી નીકળી ગયા છે કામે જવા માટે. તો હર્ષિતાબેન નિહાળ જવાનું છે, એના કારખાને જવાનું હરણ ગોઠવા. હરણ ગોઠવીને પછી જવાનું છે આપણે મેળીમાં દર્શન કરવા. નીકળી જાય આવો કંઈક રસ્તો છે. બીજે રાખો, બે લઈ લો, બે લઈ લો, લઈ લો. હાલો ભાઈ બાપુ, કેટલા લેવાના છે તમને? હાલ લાગે એટલા લઈ લો. હરીભાઈ તમારા પેંડા નથી, યાદ રાખજો. મારા પેંડા નથી. હાલો માવા ખાતે તો પેંડા લેવા પડી. ફેમિલી, આપણે દર્શન કરવા આવવાનું હતું મેળીમાં, કારણ કે મોબાઈલ નવો લઈ લે દર્શન કરવા માતાજી આવવું પડે. તો અત્યારમાં આવે છે મેળીમાં. નો શ્રી પર વધારે વધારે નાખ લે લે તાણીને માર. તાર મમ્મી દે, તાર મમ્મી દે.
તારા ટી-શર્ટ છે એવું ટી-શર્ટ છે તારે અમાર ઘેર આવ તો ફેમિલી નાનજીભાઈની 2 જણા આવે છે દરિયામાં, તો આપણે જરીક એને મળતા જઈ. પેલા બેઠા હતા મંદિરે, પણ એનાથી પછી એના ફોન આવ્યો હતો કે અમે આવી છીએ દરિયામાં, તો હાલો 2 દરિયા ખેડૂતને મળતા જઈએ આપણે. તો ફેમિલી દરિયામાં આવી ગયા છીએ. આ બધા હાલ આવે છે નાનજીભાઈ આવ્યા નથી, હમણાં આવે છે. તો આને તમે ચાલો ઉડી ગયો બધાનું લઈ ગયા ત્યાં આ બધા જોવે છે. હવે દરિયાનો કંઈક નજારો છે, પણ એ રત્નેશ્વર મંદિર છે. આ રત્નેશ્વર મંદિર છે. આપણે ક્યારે જઈશું તો વિડીયો બનાવીશું. અહીંયા શું ને આવતું વડકો હમણાં અહીંયા આવશે નજીકમાં. એ જવાની વાર છે એને, એટલે ભાઈને અમે રમત કરવા લાગી ગયા. તો ફાઇનલી મિત્રો નંદજીભાઈ મળવા આવી રહ્યા છે આપણને. જો વાયલા હવે હા નંદજીભાઈ ખેડૂત ઓળખતા થઈશું તમે બધા. આઈફોન લીધો એમને ભાઈ આવે ને મસ્ત રિઝલ્ટ. ભલામણ તમને બધાને વ્યવસ્થિત વિડીયો દેખાડવાનું છે ને સારા વિડીયો દેખાડવાનું છે, એટલા માટે આ ભાઈએ ખર્ચો કર્યો, મસ્તીનો આઈફોન લઈ લીધો. અને હવે તમારે બધાને વિડીયો જોયા રાખવાના છે ને સપોર્ટ કરજો, અમને સપોર્ટ કરો ને આવડાને સપોર્ટ કરજો. અને આવડાની ચેનલની ડિસ્ક્રિપ્શન હું મારી લિંકમાં તક આપી દઈ વોટ્સઅપમાં, ઓલા યુટ્યુબમાં. તો તમે એમાં આવ્યા છો તો તમારો આભાર બધાનો આવ્યો હોય તો, અને ન આવ્યો હોય તો પાછા આવી જાજો મારા ઓલા મેલે ખાતે અને સપોર્ટ કરજો ભાઈ. તમારું નામ શું છે? હરેશભાઈ છે ને મસ્ત મસ્ત તમારા માટે યુનિક વિડીયો બનાવીને તમને બધાને પીરસતા રહે ને ખાલી તમારે સપોર્ટ કરવાનો છે. તો જઈએ અમે. બાય બાય. પછી મળશું. હવે આવજો પાછો ચોક્કસ આવીશું. ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે દરિયા ખેડૂત ભાઈને નાનજીભાઈને મળીને આવ્યા છીએ. એનો ઘડીક આપણે વિડીયો પણ બનાવ્યો, એને પણ આપણો મોબાઈલનો વિડીયો બનાવ્યો. એને થોડું ઘણું સેટિંગ કરી દીધું, કારણ કે આપણે નવા મોબાઈલમાં આપણી થોડી ઘણી યુટ્યુબની આપણને ખબર ન હોય કેવી રીતે કેમેરાનું સેટિંગ કરવાનું, તો એને થોડું ઘણું સેટિંગ કરી દીધું આપણને. અને આપણે હવે એને મળીને નીકળ્યા છીએ. જો આ બધા જોવા એવું ભરી ગયા. તો હે સુરત દાથમમાં આવ્યા છે, તો હવે નીકળીએ આપણે. આપણે બહુ આગું જવાનું નથી, 2-3 કિલોમીટર આગું જવાનું છે, તો હાલો નીકળીએ. જોવા આમાં ટકુ ભાઈ હે કોણ મળ્યું હતું દરિયે? કોણ મળ્યું હતું? હા હાલો તો ભાઈ ગયો. તો ફાઇનલી મિત્રો આપણે દરિયા ખેડૂતને મળીને ઘરે પહોંચી ગયા છે. જોવાનું શરૂ થઈ ગયું છે. નાસ્તો કરી લઈ થોડો. નાસ્તો એરો શરૂ છે ને તુરે બોલાય છે ને હર્ષિતાબેન કોમેડી છે ખાવા ને ટીવી જોવા. તો મિત્રો હવે આપણે આઈફોનનો આ પહેલો વિડીયો જ છે, તો તમે જોજો કે રિઝલ્ટ કેવું આવ્યું, એનો અવાજની ક્લિયરિટી કેવી છે એ કોમેન્ટમાં લખીને કહેજો. તો હવે આ બ્લોગને એન્ડ કરીએ, તો મળીએ નવા બ્લોગમાં. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો બધાને જય માતાજી.